વાત કરીશું હવે ભાજપના લોકસભા મિશન વિશે। હંમેશા આગોતરા આયોજનમાં માનનારા ભાજપે લોકસભા ચૂંટણી માટે આગોતરું આયોજન ઘડી નાખ્યું છે। છેલ્લા ઘણા સમયથી બેઠકોનો દોર પણ આરંભી દેવાયો છે, ત્યારે ફરી લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપની મહત્વની બેઠક મળી રહી છે, જેમાં ભાજપ અધ્યક્ષ CR પાટીલ અને CM ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરી છે। આ બેઠકમાં લોકસભાની ચૂંટણી તૈયારીઓની ચર્ચા થઈ રહી છે। રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો માટે વિસ્તૃત ચર્ચા થવાની છે। આ બેઠકમાં કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાની પણ હાજરી રહેશે। આ ઉપરાંત રાજ્ય સરકારના 10 મંત્રીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે। પ્રદેશના સિનિયર આગેવાનો સહિત 50 નેતાઓની હાજરી આ બેઠકમાં રહેશે। તો આ બેઠકમાં કયા પ્રકારનું મંથન વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કિંજલ। કયા પ્રકારની રણનીતિ, કયા પ્રકારની ચર્ચાઓ? जी देखो 26 लोकसभा बैठक में આવતી 182 विधानसभा અને તેને લઈ અને જે ચર્ચાઓ છે તે ચાલી રહી છે। ખાસ કરીને લોકસભાની અંદર વર્તમાન પરિસ્થિતિ, કઈ પ્રકારની રણનીતિ હોવી જોઈએ, યુવા મતદારોને કેવી રીતે ભાજપ સાથે જોડવામાં આવે, સોશિયલ મીડિયાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે, તેની સાથે જ કેન્દ્રીય જે નેતૃત્વ છે તે ગુજરાતની મુલાકાતે આપણે ગુજરાત પછી આવવાનું છે। તો આ જે તમામ મુદ્દાઓ છે, કઈ લોકસભામાં આવતી જે વિધાનસભાઓ છે એ કેટલી મજબૂત છે, વિધાનસભાઓ કેટલી નબળી છે, ધારાસભ્યો, સરકાર, સંગઠનનું કેવા પ્રકારનું સંકલન છે અને કેવા પ્રકારના સંકલનની જરૂર છે, આગામી સમયના કયા કાર્યક્રમો છે, આ જે તમામ મુદ્દાઓ છે, આ તમામ મુદ્દાઓ પર ચર્ચાઓ છે તે સવારથી ચાલી રહી છે। ધન્યવાદ કિંજલ, તમામ જાણકારી બદલ। આજ સવારથી જ આ બેઠક શરૂ કરાઈ છે। લગભગ રાત્રે 8 વાગ્યા સુધી આ બેઠક ચાલે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે।